અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અને હવે વાત કરીશું પોશ અમદાવાદના બિસ્માર રસ્તાની. અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતા શેલામાં રસ્તા ખખડધજ થઈ ગયા છે. શેલાથી તેલાવને જોડતા આખા જે રોડ છે ત્યાં જ્યાં જુઓ ત્યાં ખાડા અને કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. મહત્વનું છે કે ઓડાની હદ વિસ્તારમાં આવતા રોડ પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પહેલો મેં મારી લાઈફમાં સૌથી પહેલી વાર આવો ખરાબ રસ્તો જોયો. હવે ગવર્મેન્ટ વાતો કરે વિકાસની, પણ આ કઈ વિકાસ કહેવાય? અમદાવાદનું આટલું નિયરેસ્ટ સેલા, મને એવું હતું કે રસ્તો કદાચ સારો હશે, કારણ કે એડ જોઈનિંગ સેલા છે, સેલાની એડ જોઈનિંગ, એટલે મેં તો અહીંથી નીકળી જવાશે, પણ સૌથી ખરાબમાં ખરાબ રસ્તો છે. એટલે ગવર્મેન્ટે આના ઉપર તાત્કાલિક કંઈક બી કરવું પડે. બિસ્માર રસ્તાથી ત્રાહિમામ પોકારેલા લોકોનું કહેવું છે કે દિવાળી બાદ પણ રસ્તાનું સમારકામ હાથ નથી ધરાયું. વારંવાર ધારાસભ્ય અને તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નથી મળ્યું, જેને લઈ સ્થાનિકોમાં રોષ છે. તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ લોકો ઉઠાવી રહ્યા છે. ભાઈ તેલાઈથી માંડીને સેલા રોડ લગીને એટલો બેકાર રસ્તો છે. છેલ્લા 3 વર્ષથી આ રોડની સમસ્યા એટલી ખરાબ છે કે ના પૂછો વાત. અમે કેટલી વાર રજૂઆત કરી પણ આ રોડ કઈ સમસ્યા થતી જ નથી. અમદાવાદ સત્તા મંડળ એટલે કે ઓડાની અંડરમાં આવતા અમે એક એવા રસ્તા પર ઉપસ્થિત છીએ કે જ્યાં તમે નક્કી જ ના કરી શકો કે આ રસ્તો છે કે પછી સળંગ 4-5 કિલોમીટરના લાંબા ખાડાઓ. તેલાવથી શેલાને જોડતો આ રસ્તો છે અને આ 5 થી 6 કિલોમીટરનો સમગ્ર રોડ આ પ્રકારનો જોવા મળી રહ્યો છે. શેલા કે જેને નવા વિસ્તાર તરીકે ખૂબ ડેવલપ કરવામાં આવી રહ્યું છે અને એ શેલાથી તેલાવ ગામને જોડતો આ રસ્તો છે અને આ સમગ્ર રોડ આ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. સ્થાનિકો સાથે વાતચીત થઈ અને તેઓ પણ કહી રહ્યા છે કે આ રસ્તાઓ બનાવવા માટે વારંવાર માંગણી કરવામાં આવી છે, આમ છતાં પણ તંત્ર દ્વારા આ રસ્તાને લઈને ઉદાસીનતા સેવવામાં આવી રહી છે. ધારાસભ્ય એ જે મુખ્ય રોડ છે સરખેજને જોડતો, સાણંદથી સરખેજ જતો, ત્યાંથી રોજ પસાર થાય છે, પરંતુ એને જ જોડતો આ રોડ એમને દેખાતો નથી અને સ્થાનિકો પરેશાન છે. અને ખરા અર્થમાં હું પણ આ રોડ પરથી નીકળ્યો છું અને મેં પણ જોયું છે. અત્યાર સુધી અનેક જગ્યાઓ પર કવરેજ કર્યું છે તો એ રસ્તાઓની બદતર સ્થિતિ દર્શાવી છે અમે, પરંતુ આ પ્રકારનો બદતર સ્થિતિમાં ખરાબ હાલતમાં રોડ અમે ક્યાંય નથી જોયો. એ પ્રકારનો આ રોડ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય પસાર થાય છે પરંતુ એમને કદાચ આ રોડ નહીં દેખાતો હોય જે સામાન્ય જનતાને દેખાઈ રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે એમના ધારાસભ્ય આ રોડને લઈને કંઈ કરે, ઓડા આ રોડને લઈને કંઈ કરે, કારણ કે કરોડોનું બજેટ જરૂર ફાળવવામાં આવે છે, પરંતુ એમાં કદાચ આ રોડને બાકાત રાખવામાં આવતો હોય અને એના જ કારણે સમગ્ર 6 કિલોમીટરનો રોડ આ પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH